હેલો ગાઈસ, આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફ્રોમ જીઓસીઝ હાઇપર કોન્જ્યુગેશન. ઓકે, શુદ્ધ ગુજરાતી છે એનું કંઈક અતિસંયુગ્મન અસર એવું કંઈક થાય છે, બટ બહુ ફેમસ છે કે જે છે હાઇપર કોન્જ્યુગેશન. ઓકે, શુદ્ધ ગુજરાતી જો કહું તો એ છે અતિસંયુગ્મન અસર. અતિસંયુગ્મન અસર સમજો. હવે પહેલા તો હાઇપર કોન્જ્યુગેશન છે એ શું છે એ બધી છે હું તમને બહુ એક્સ્ટ્રીમ લેવલે છે હું તમને એની વાત કરીશ, પણ હાઇપર કોન્જ્યુગેશન છે એ કયા કયા કિસ્સામાં થાય. ઓકે, પહેલાં તો એના માટેની છે એ શરતો હું તમને કહી દઉં તો સમજો. એની પહેલાં છે એ એક બીજી વાત કરી દઉં કે આલ્ફા કાર્બન છે ને એ કોને કહેવાય. પહેલાં એક વાત કરવાની છે, આલ્ફા કાર્બન કોને કહેવાય, પછી છે એ શરત છે હું તમને કહું. આલ્ફા કાર્બન છે એ કોને કહેવાય? sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જો sp3 સંકરણ ધરાવતો કાર્બન જોડાયેલ હોય તો sp3 સંકરણ ધરાવતા કાર્બનને આલ્ફા કાર્બન કહે છે. ઓકે, સમજીએ, જોવો, ધ્યાન આપો. હવે માની લ્યો કે તમારી પાસે કંઈક આવું છે CH3 CH ડબલ બોન્ડ CH2. તો આ જે કાર્બન છે એ કાર્બનનું સંકરણ છે sp2. આ જે કાર્બન છે એનું સંકરણ છે sp3. તો sp2 કાર્બન સાથે ડાયરેક્ટલી અહીંયા sp3 કાર્બન છે એ આ જોડાયેલો છે. તો આ sp3 સંકરણ ધરાવતા કાર્બનને છે આપણે શું કહેશું ભાઈ? આલ્ફા કાર્બન. ડન. ઓકે, હવે હાઇપર કોન્જ્યુગેશન માટેની શરત શું છે એ જોઈએ. શરત નંબર પહેલી, બંધારણમાં ઓછામાં ઓછો એક sp2 તેમજ એક sp3, એક કામ કરીએ, એક sp2 કાર્બન હોવો જોઈએ એવું લખીએ. sp2 કાર્બન હોવો જોઈએ એટલે તમને છે એ સમજવામાં છે એ સરળતા રહીએ. sp2 કાર્બન હોવો જોઈએ. ઓકે, પછી બીજી શરત એવી છે કે બંધારણમાં ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. હવે આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય? તો કે આલ્ફા કાર્બન સાથે જોડાયેલા જે હાઇડ્રોજન હોય એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. ત્રીજી વાત, બંધારણમાં sp2 કાર્બન સાથે sp3 કાર્બન કે જેને આપણે કહીએ છીએ આલ્ફા કાર્બન જોડાયેલ હોવો જોઈએ. ઓકે, તો આ હાઇપર કોન્જ્યુગેશન માટેની શરત છે. હવે હું તમને છે અહીંયા થોડાક છે એક્ઝામ્પલ કહું, તમારે કહેવાનું છે કે હાઇપર કોન્જ્યુગેશન છે એ દર્શાવે કે નહીં.
તો એક્ઝામ્પલ સૌથી પહેલું માની લ્યો કે આવું છે તમારી પાસે CH3 CH ડબલ બોન્ડ CH2. ઓકે, તો હવે પહેલા તો જુઓ જી, આ કાર્બન છે, મેં તમને સંકરણ કાઢતા છે એ શીખવાડેલું. આ કાર્બન જે છે એ sp2 સંકરણ ધરાવે છે, આ કાર્બન છે એ sp3 સંકરણ ધરાવે છે, રાઈટ? ઓકે, તો હવે આ જે કાર્બન છે એને કહેવાય આલ્ફા કાર્બન. ઓકે, તો શરત એક એક જોતા જઈએ. બંધારણમાં ઓછામાં ઓછો એક sp2 કાર્બન હોવો જોઈએ. ઓકે, છે આ. બીજી શરત એવી છે કે બંધારણમાં ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. ઓકે, તો આલ્ફા કાર્બન એટલે કે આવડો આ sp3 વાળો કે જેની ઉપર 3 હાઇડ્રોજન જોડાયેલા છે કે જે ત્રણેય હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. અને બંધારણમાં sp2 કાર્બન સાથે sp3 કાર્બન જે જોડાયેલો હોવો જોઈએ, મીન્સ કે આવડો આ sp3 કાર્બન છે. ઓકે, હવે આ કિસ્સામાં આલ્ફા હાઇડ્રોજન છે એ કેટલા છે? આલ્ફા એચ છે એ ટોટલ આ સ્ટ્રક્ચરની અંદર 3 છે. ફાઇનલ? ઓકે, અને બીજા નંબરમાં કે હાઇપર કોન્જુગેશન HC દર્શાવશે. યસ. ઓકે, હાલો, છે શું એ હજી ડિટેલમાં છે ડિસ્કશન કરવાની છે, પણ આ તો ખાલી હું તમને એવું દર્શાવું છું કે હાઇપર કોન્જુગેશન જે છે એ શો થાય કે નહીં એની જસ્ટ પ્રેક્ટિસ છે. માની લો કે તમારી પાસે આવું છે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. ઓકે, હવે આલ્ફા કાર્બન કયો છે? આ sp2 સંકરણ ધરાવે છે, એની બાજુનો આવડો છે sp3 સંકરણ ધરાવે છે. ઓકે, તો આલ્ફા હાઇડ્રોજન છે એ આ કિસ્સામાં 2 છે. આલ્ફા હાઇડ્રોજન છે એ આ કિસ્સામાં 2 છે. ઓકે, અને હાઇપર કોન્જુગેશન છે એ શો કરશે. હાલો પછી આગળ જોઈએ. ત્રીજું એક્ઝામ્પલ માની લ્યો કે આવું છે CH3 C, અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા CH3, અહીંયા CH3. ચોથું એક્ઝામ્પલ છે એ લખી જ નાખું છું. અહીંયા કાર્બન, અહીંયા પ્લસ ચાર્જ, હાઇડ્રોજન હાઇડ્રોજન નાઇટ્રોજન. ઓકે, હાલો જો ધ્યાન આપો. હવે પહેલા તો આ કાર્બનનું સંકરણ જોવો જોઈએ. 1 2 ને 3 સિગ્મા બોન્ડ છે એટલે આ કાર્બન sp2 છે. હવે અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે, આલ્ફા કાર્બન છે ને ટોટલ 3 છે. આ પહેલો આલ્ફા કાર્બન sp2 સાથે ડાયરેક્ટ sp3, આ બીજો આલ્ફા કાર્બન sp2 સાથે ડાયરેક્ટ sp3, આ ત્રીજો આલ્ફા કાર્બન કે જે ડાયરેક્ટ sp2 સાથે sp3. તો અહીંયા ટોટલ આલ્ફા કાર્બન ઉપર આવેલા હાઇડ્રોજનની સંખ્યાને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. તો ટોટલ આલ્ફા હાઇડ્રોજન 3 ને 3 6 3 9 છે. સો ટોટલ આલ્ફા H ઇઝ ઇક્વલ ટુ 9 અને હાઇપર કોન્જુગેશન છે એ દર્શાવશે. ઓકે, હવે આ ચોથો કિસ્સો છે એ હાઇપર કોન્જુગેશન છે એ દર્શાવે કે નહીં જોઈએ. આ કાર્બન કે જેનું સંકરણ sp2 છે, જો તમે 3 સિગ્મા બોન્ડ છે એ જોઈ શકો છો. ઓકે, હવે અહીંયા શું એક આલ્ફા કાર્બન છે? તમારો હોય આન્સર નહીં, કારણ કે અહીંયા sp2 ની બાજુમાં sp3 હોવું જોઈએ કે જ્યાં કાર્બનની જગ્યાએ હાઇડ્રોજન જ છે. તો મહેરબાની કરીને આ હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન ગણવાની છે, એ ભૂલ ન કરવી. ઓકે, અહીંયા છે આવું હોત ને ભાઈ CH3, તો આ sp2 કાર્બન, આ sp3 કાર્બન, તો આલ્ફા કાર્બન થાય. પણ અહીંયા કાર્બન નથી, કાર્બન સાથે કાર્બન નથી, પરંતુ શું છે? કાર્બન સાથે ડાયરેક્ટલી એટેચ હાઇડ્રોજન છે. ઓકે, હાલો હવે તમને એક વાત કરું બીજી, જો સમજો. હવે હાઇપર કોન્જુગેશન છે એ ઉદ્ભવે છે કઈ રીતના, એ થાય છે કઈ રીતના, એની ચર્ચા કરું. ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો. માની લ્યો કે તમારી પાસે આવું છે CH3 CH2 પ્લસ. પહેલાં તો મને એ કહ્યું છે કે હાઇપર કોન્જુગેશન છે એ દર્શાવે કે ન દર્શાવે. આ sp2 કાર્બન છે, આ પહેલો સિગ્મા બોન્ડ અને 2 સિગ્મા બોન્ડ હાઇડ્રોજન બંધ સાથે આ sp3 કાર્બન છે, રાઈટ? ઓકે, હવે હાઇપર કોન્જુગેશન દર્શાવવા માટે છે એ સક્ષમ છે. આલ્ફા હાઇડ્રોજન છે એ ટોટલ આ કિસ્સામાં આલ્ફા જે છે એ 3 છે. ઓકે, આવડા 3 હાઇડ્રોજન. હવે જો એક જોરદાર કન્સેપ્ટ સાથે છે એ હું તમને આખું હાઇપર કોન્જુગેશન દર્શાવું. આગલી 5 મિનિટ છે બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બધાની નજર છે એ સ્ક્રીન ઉપર હોવી જોઈએ, રાઈટ? ઓકે, સમજો. હવે અહીંયા કાર્બન કે જે આલ્ફા કાર્બન
એની સાથે જોડાયેલા ટોટલ કેટલા હાઇડ્રોજન છે? 3 હાઇડ્રોજન. હાલો 3D માં આખી છે એક કામ કરીએ, ફિગર દોરીએ. સમજો, આ પહેલો હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, આ ત્રીજો હાઇડ્રોજન, અહીંયા કાર્બન, એની સાથે અહીંયા જોડાયેલા 2 બીજા હાઇડ્રોજન અને એક અહીંયા વેકેન્ટ પી છે, ખાલી પી કક્ષક કે જેમાં એક પ્લસ ચાર્જ છે. હવે જો ગેમ સ્ટાર્ટ થાય, આપણે રેઝોનન્સમાં શું જોયું હતું ભાઈ? તો કે પાઈ ઇલેક્ટ્રોન દ્વારા છે આખું સહસ્પંદન છે એ ઉદ્ભવે, પણ હાઇપર કોન્જ્યુગેશન છે એ સિગ્મા બંધ દ્વારા ઉદ્ભવશે. સિગ્મા બંધ દ્વારા થતી અસર છે. કઈ રીતના? હું તમને આખા છે એ એક વ્યવસ્થિત વેમાં છે હું તમને સમજાવીશ, તો સમજજો. હવે અહીંયા પહેલાં તો મને એ કહ્યું છે કે આ કાર્બન અને આ કાર્બન, એ બંને કાર્બન કાર્બન વચ્ચે જે છે એ કયો બનશે? તમે કહેશો સિગ્મા બંધ, સિંગલ હોય એટલે સિગ્મા હોય. કાર્બન કાર્બન છે એ સિંગલ બોન્ડ છે અને કાર્બન કાર્બન સિંગલ બોન્ડ છે એ રોટેટ થઈ શકે. યસ, ઓકે. તો અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે એ એવું દર્શાવે છે કે આ કાર્બન કાર્બન જે બોન્ડ રોટેટ થાય એ રોટેશનની ફ્રીક્વન્સી, આ જે કાર્બન કાર્બન બોન્ડ રોટેટ થાય, એકની સાપેક્ષે બીજો છે, આ રીતના રોટેટ થાય, એ રોટેશનની ફ્રીક્વન્સી એપ્રોક્સિમેટલી મારા મત મુજબ 10⁵ હર્ટ્ઝ હોય છે. 10⁵ હર્ટ્ઝ. આનો મિનિંગ શું થાય સમજો. હવે 1 સેકન્ડની અંદર પેલા કાર્બનની સાપેક્ષે બીજો કાર્બન 10⁵ વખત ફરી જાય. ફરીથી 10⁵ હર્ટ્ઝનો મિનિંગ શું થાય સમજો. પેલા કાર્બનની સાપેક્ષે માની લો કે આ CH3 વાળા કાર્બનને છે આપણે અહીંયા પકડી રાખીએ અને જો આ CH2 વાળો કાર્બન છે આપણે એને ફેરવીએ તો એ 10⁵ વખત છે એ ફરી જાય 1 સેકન્ડની અંદર. એટલે કેટલી હાયર ફ્રીક્વન્સી છે એ અહીંયા છે એ તમે જોઈ શકો છો. હવે એક બીજી વાત સમજો. તો હવે આનાથી આ ફરે એનાથી ફાયદો શું? હવે તમને ખ્યાલ છે મિત્રો કે બોન્ડ જે હોય એ ઇલેક્ટ્રોનથી બનેલો હોય. ઓકે, બોન્ડ જે છે એ ઇલેક્ટ્રોનથી બનેલો હોય અને આ કાર્બન હાઇડ્રોજન બોન્ડ જે છે એ 2 ઇલેક્ટ્રોનથી બનેલો હશે. એ જ રીતના આ કાર્બન હાઇડ્રોજન બંધ અને એ જ રીતના ત્રીજો કાર્બન હાઇડ્રોજન બંધ. ઓકે, આ શું દર્શાવે છે કે આ કાર્બન ઉપરનો હાઇડ્રોજન છે એ બોર્ડના પ્લેનમાં છે, આ કાર્બન ઉપરનો જે હાઇડ્રોજન છે એ બોર્ડના પ્લેનની બહાર છે, એટલે કે સમતલની બહાર છે, અને આ કાર્બન ઉપરનો જે ડોટેજ વાળો હાઇડ્રોજન છે એ સમતલની પાછળ છે. મીન્સ કે કંઈક આ રીતની આખી રચના છે, તમે જુઓ. ઓકે, આ મેટર છે. આ જો જ્યાંથી આ મેં ત્રણેય પેનને છે એ પકડી છે ત્યાં આવેલો છે કાર્બન. સમજો. ઓકે, જ્યાંથી ત્રણેય પેનને છે એ મેં પકડેલી છે ત્યાં આવેલો છે કાર્બન. મીન્સ કે અહીંયા. ઓકે, હવે એક બ્લુ પેન જે છે એ હાઇડ્રોજન, બ્લેક પેન છે એ હાઇડ્રોજન અને રેડ પેન છે એ હાઇડ્રોજન. મીન્સ કે અહીંયા જે હું વાત કરું છું એ આ વાળા આલ્ફા કાર્બનની વાત કરું છું. ઓકે, હવે શું થાય એ તમે જુઓ. હવે છે મજા આવશે, ખાસ ધ્યાન આપજો. હવે આ આલ્ફા કાર્બન છે એનો કાર્બન હાઇડ્રોજન બંધ. આ એકને ધ્યાનમાં લ્યો, પછી ત્રણને ધ્યાનમાં લેવાના છે. પેલા અત્યારે છે આ એકને ધ્યાનમાં લ્યો. હવે સમજો. હવે અહીંયા તમારી પાસે એક પી કક્ષક છે ડમ્બેલ શેપમાં અને અહીંયા શું છે પોઝિટિવ ચાર્જ. હવે તમને એટલી તો ખ્યાલ જ હશે કે પોઝિટિવ ચાર્જ જે છે એની ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય. હવેના કેસમાં શું થાય સમજજો ખાસ.
આ ત્રણેય હાઇડ્રોજન આ રીતના ગોઠવાયેલા છે અને અહીંયા એને સમાંતર છે એ પી કક્ષક. ઓકે, આ કાર્બન અહીંયા 3 હાઇડ્રોજન એને અને અહીંયા છે સમાંતર તો નહીં, બટ અહીંયા છે એ પી કક્ષક. અથવા તો એક વાત સમજો, આ આંગળી છે ને મારી, આ જે આંગળી છે એ પી કક્ષક કે જ્યાં પોઝિટિવ ચાર્જ છે. હવે શું થાય તો કે એ તો તમને ખ્યાલ જ છે કે આ કાર્બન અહીંયા અને આ કાર્બન આ બે વચ્ચે શું થાય છે, રોટેશન આ રીતનું. ઓકે, અને એ રોટેશનની ફ્રીક્વન્સીને મેં તમને ડિટેલમાં વાત કરી. હવે સમજો, હવે જ્યારે આ પી કક્ષક કે જે મારી આંગળી અને આ જે કાર્બન હાઇડ્રોજન બોન્ડ, ઓકે, અહીંયા કાર્બન છે, અહીંયા બ્લુ જે છે એ હાઇડ્રોજન છે. તો હવે જ્યારે એ બે સમાંતર થઈ જાય, હવે આ ફરતા 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 છે આ રીતના રોટેટ કરે છે, તો એક સમય એક નેનો સેકન્ડ, માઇક્રોસેકન્ડ, મિલીસેકન્ડ એવી આવશે કે જ્યારે આ ખાલી પી કક્ષક કે જેની પાસે કેટાયન છે અને આ જે બ્લુ કલરની પેન છે એકબીજાના સમાંતર થાય. અને જ્યારે સમાંતર થાય ને ત્યારે આ જે આંગળી મીન્સ કે જે ખાલી પી કક્ષક છે બોન્ડના 2 ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી લે. ઓકે, પણ એ હંમેશા માટે નહીં. ઓકે, એ પરમેનન્ટ રીતે નહીં આકર્ષે, એ થોડીક વાર માટે છે એ આકર્ષે. ઓકે, હવે માની લ્યો કે આ ફરી ગયો. હવે એ દરમિયાન શું થશે ભાઈ, ફર્યા પછી સમાંતરમાં આવશે આ રેડ કાર્બન હાઇડ્રોજન બોન્ડ, રેડ કાર્બન હાઇડ્રોજન બોન્ડ. વળી શું કરશે તો કે રેડ માંથી આમાં ઇલેક્ટ્રોન વયા જશે, બોન્ડના ઇલેક્ટ્રોન, સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન, આ જે સિગ્મા બોન્ડ છે ને એના ઇલેક્ટ્રોન. ઓકે, અને લાસ્ટમાં છે માની લ્યો કે બ્લેક કાર્બન હાઇડ્રોજન બોન્ડ જે છે એ એના પી કક્ષક એકબીજાને સમાંતર થઈ જાય એટલે આ બોન્ડના ઇલેક્ટ્રોન સીધા ઓલામાં ટ્રાન્સફર થાય. કઈ સમજાણું? ઓકે, મીન્સ કે આ જે કાર્બન હાઇડ્રોજન બોન્ડ, આ જે કાર્બન હાઇડ્રોજન બોન્ડ અને જે આ પી કક્ષક છે જ્યારે એકબીજાને સમાંતર થાય, આ પી કક્ષક અને આ કાર્બન હાઇડ્રોજન બોન્ડ, ત્યારે આમાંથી ઇલેક્ટ્રોન ડાયરેક્ટ ટ્રાન્સફર થાય. કારણ કે એટલું બધું છે પ્રબળ આકર્ષણ બળ હોય. ઓકે, હવે જ્યારે આ જે માની લ્યો કે એક કાર્બન હાઇડ્રોજન બોન્ડ આ સમતલ પરનો હવે આ ફરતો હશે ત્યારે એક સમય માટે શું થશે તો કે એનું સમતલ છે એ ચેન્જ કરશે. સમાંતર હતા ત્યારે તો ઇલેક્ટ્રોનનું ડોનેશન છે એ આમાં થઈ ગયું, સમાંતર હતા ત્યારે આ ખાલી પી કક્ષક એમાં તો ઇલેક્ટ્રોનનું ડોનેશન થઈ ગયું. પણ જ્યારે આ બે એ પોતાના સમતલ છે એ ફેરવશે ત્યારે શું થશે તો કે આમાંથી ફરીથી આમાં ઇલેક્ટ્રોન આવી પણ જશે. ઓકે, પણ એ દરમિયાન છે બીજો હાઇડ્રોજન છે ને આમાં ઇલેક્ટ્રોન ડોનેટ કરવા માંડ્યો, વળી એ ફરી જાય તો ત્રીજો હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન બોન્ડ છે એ બોન્ડના ઇલેક્ટ્રોન ફરીથી આમાં વયા ગયા હોય. તો આ આખી જે મેટર મેં તમને બોલાવી એ 1 સેકન્ડની અંદર 10⁵ વખત થઈ જાય. જે હું અત્યારે બોલ્યો મેં તમને કીધું ને કે આમાંથી આમાં ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર થાય, તો એ 1 સેકન્ડની અંદર 10⁵ વખત થઈ જાય. અને આ જે છે ઈચ્છા હાઇપર કોન્જ્યુગેશન. કઈ વાત સમજાણી? ઓકે, પૂરો જે કન્સેપ્ટ છે ટેકનિકલી સમજાવેલો છે. ઓકે, તો એક વખત છે એ છેલ્લી વાર રિપીટ કરી દો આ મેટર, પછી જે આપણે પ્રેક્ટિસ ઉપર આવીએ, પછી સ્ટેબિલિટીની ઘણી બધી વાત કરવાની છે. સમજો, આ જે કાર્બન હાઇડ્રોજન બોન્ડ આ તો સતત ફરતા જ છે, મીન્સ કે આ જે આ હાઇડ્રોજન છે, હાઇડ્રોજન ને હાઇડ્રોજન એ સતત પોતાના સમતલ જે ફેરવતા રહેતા હશે. ઓકે, તો જ્યારે આ બોન્ડ આની સમતલમાં આવશે ત્યારે ઇલેક્ટ્રોન આમાં વયા જશે, આ બોન્ડ છે આના સમતલમાં આવશે ત્યારે ઇલેક્ટ્રોન આમાં વયા જશે, આ બોન્ડ જ્યારે આને સમાંતર આવશે ત્યારે ઇલેક્ટ્રોન આમાં વયા જશે. અને એના પરિણામે અહીંયા તમને કાર્બન કાર્બન સિંગલ બોન્ડ દેખાય છે મિત્રો, પરંતુ અહીંયા આંશિક ડબલ બોન્ડ કેરેક્ટર આવે, PDCH પાર્શિયલી ડબલ બોન્ડ કેરેક્ટર આવે. અને જ્યારે બોન્ડ ઓર્ડર વધે ત્યારે ઓટોમેટિકલી બંધ ક્રમાંક વધે ત્યારે ઓટોમેટિકલી અણુની છે એ સ્થાયીતા વધી જાય. તો ઇન શોર્ટ આખી મેટર છે આ શેના માટે છે? શેના માટે છે? અણુની સ્થાયીતા માટે. ઓકે, વાત સમજાણી? આખી ક્લિયર થઈ ગયું? ઓકે, તો આ જે છે આખી હાઇપર કોન્જ્યુગેશન કેમ થાય એનું મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું. ઓકે, આ ઇથેન કાર્બોકેટાયન છે એમાં આગળ જોઈએ. ચાલો,
હવે એક બીજી તમને વાત કરું કે જેટલા વધુ આલ્ફા હાઇડ્રોજન એટલો સ્થાયી અણુ. જેટલા વધુ આલ્ફા હાઇડ્રોજન એટલો સ્થાયી અણુ. ઓકે, સમજો. માની લ્યો કે તમારી પાસે આવું છે કાર્બન, આ પ્લસ ચાર્જ, અહીંયા CH3 અને CH3. ઓકે, હવે તમે એક બીજી વાત સમજો. ઇલેક્ટ્રોન જ્યારે આમાંથી આમાં ટ્રાન્સફર થતા હશે ત્યારે આ ઇલેક્ટ્રોન ઉપર નેગેટિવ ચાર્જ, આ પોઝિટિવ ચાર્જ, એટલે મીન્સ કે પોઝિટિવ ચાર્જની ઘનતા છે એ ઘટે, ચાર્જ ઘટે, સ્ટેબિલિટી વધે. યસ. ઓકે, તો હવે જુઓ, આ મેં શેના આધારે કીધું કે જેટલા વધુ આલ્ફા હાઇડ્રોજન એટલો અણુ સ્થાયી. ઓકે, મીન્સ કે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા જેટલી વધારે હશે એટલી અણુની સ્ટેબિલિટી વધારે હશે. એ શેના આધારે કીધું? તો કે જેટલા વધારે આલ્ફા હાઇડ્રોજન હશે એટલે સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન પણ વધારે હશે. સિમ્પલ જ વાત છે ને. અહીંયા બોન્ડ પેર કેટલી હતી? આ 1, 2 ને 3. અહીંયા બંધ ટોટલ કેટલા હતા? 3. અને અહીંયા ટોટલ છે બંધ કેટલા થશે? 3 આના 3 આના 3 આના 6 થાય. તો હવે અહીંયા તો ખાલી છે ને 3 જ હાઇડ્રોજન છે આમાં ડોનેટ કરતા, પણ અહીંયા છે એ ટોટલ 9 હાઇડ્રોજન ડોનેટ કરશે. ઓકે, તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન 3 જ હતા, અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે એ 9 જ હતા. આલ્ફા હાઇડ્રોજન છે એ ટોટલ 9 છે. તો એના કારણે સ્ટેબિલિટી છે આ કાર્બનની બહુ વધી જાય. તો મિત્રો આપણે 12th વાળાને ખ્યાલ હશે કે આપણે પ્લસ આ ઇફેક્ટ જે છે એના કારણે 3 ડિગ્રી કાર્બોકેટાયન છે એ સૌથી વધારે સ્થાયી છે. બટ ઈ પ્લસ આ ઇફેક્ટ કરતા બીજી એક મહત્વની વાત જે છે ને એ છે હાઇપર કોન્જ્યુગેશનના કારણે. હાલના સમયમાં જે મોડર્ન તમને ઓર્ગેનિકની વાત કરું તો હાલના સમયમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરતા હાઇપર કોન્જ્યુગેશનને છે એ વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. ઓકે, તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે 9. માની લો કે તમારી પાસે બીજો કમ્પાઉન્ડ આવો છે 2 ડિગ્રી કાર્બોકેટાયન લો એટલે તમને વધારે ખ્યાલ આવે. અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા CH3, અહીંયા CH3. ઓકે, તો જો અહીંયા કાર્બન ઉપર પ્લસ ચાર્જ, તો અહીંયા ટોટલ આલ્ફા હાઇડ્રોજન છે એ કેટલા છે જોવો જી. અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે ટોટલ 6 છે. તો અહીંયા 6 બોન્ડ પેરના ઇલેક્ટ્રોન દ્વારા 6 કાર્બન હાઇડ્રોજન બોન્ડ દ્વારા આ કાર્બનમાં શું જશે? આ રીતના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે. અહીંયા 9 બોન્ડના ઇલેક્ટ્રોન આમાં ટ્રાન્સફર થશે, આમાં 6 બોન્ડના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે. અને આવડો આ તો પ્રાથમિક કાર્બોકેટાયન જ છે 1 ડિગ્રી. તો અહીંયા તો ખાલી 3 જ કાર્બન હાઇડ્રોજન બોન્ડના ઇલેક્ટ્રોન છે આમાં ટ્રાન્સફર થાય. ડન, ફાઇનલ. ઓકે, એટલા જ માટે તમે લખો છો કે 3 ડિગ્રી કાર્બોકેટાયન ઇઝ મોર સ્ટેબલ ધેન આફ્ટર 2 ડિગ્રી ધેન આફ્ટર 1 ડિગ્રી. ઓકે, હાલો હવે એક આલ્કીનનું એક્ઝામ્પલ લઈને છે એ હું આને પૂરું કરીશ. સમજો, માની લો કે તમારી પાસે આવું છે કાર્બન, હાઇડ્રોજન, અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા એક હાઇડ્રોજન. હવે જુઓ જી, તમે કહેશો આ કાર્બનનું સંકરણ છે sp2 છે, આ કાર્બનનું સંકરણ છે એ sp3 છે. હાઇપર કોન્જ્યુગેશન શો કરે, આ હાઇપર કોન્જ્યુગેશન છે એ શો કરે. હવે કઈ રીતના કરી હવે એ સમજાવું. જો સોરી, અહીંયા કેટલા હાઇડ્રોજન છે? ટોટલ 3. પહેલા તો આ ઇફેક્ટ જે છે હાઇપર કોન્જ્યુગેશન એ સિગ્મા બંધ દ્વારા ઉદ્ભવતી અસર છે કે નહીં? આ કાર્બન હાઇડ્રોજન સિગ્મા બોન્ડ. ઓકે, તો આમાં ટોટલી આપણે પાઈ બોન્ડની ચર્ચા નહીં કરીએ, ચર્ચા કરશે સિગ્મા બોન્ડ. ઓકે, તો અહીંયા જે ઇલેક્ટ્રોનનું ડોનેશન થયું સિગ્મા બોન્ડ દ્વારા થયું. હવે આ કેસમાં શું થશે એ જોજો. માની લો કે અહીંયાથી કાર્બન હાઇડ્રોજન બોન્ડ છે એ બ્રેક કરી નાખું અને અહીંયા છે H પ્લસ છે હું જવા દઉં બહાર, એટલે કાર્બન ઉપર આવશે માઇનસ ચાર્જ. H પ્લસ ને બહાર જવા દઉં એટલે કાર્બન ઉપર આવશે માઇનસ ચાર્જ. હવે જો આ પાઈ બોન્ડ, આ સિગ્મા બોન્ડ, આ નેગેટિવ ચાર્જ. હવે
આ નેગેટિવ ચાર્જ છે અહીંયા બોન્ડ બનાવે તો આ પાઈ બોન્ડ ઉઠે એટલે અહીંયા થાય. તો આનું સેકન્ડ હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર જે છે એ આવું થશે. કાર્બન હાઇડ્રોજન ICH3 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર નહીં બોલાય અહીંયા હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર છે એ બોલાશે. અહીં કાર્બન, અહીં નેગેટિવ ચાર્જ, અહીં ડબલ બોન્ડ, આ કાર્બન, આ કેટલા હાઇડ્રોજન હતા 2. ઓકે, હવે અહીંયા ડબલ બોન્ડ આવી જશે ને અને પ્લસ એક H પ્લસ અને અહીંયા છે એક હાઇડ્રોજન હતો એઝ ઇટ ઇઝ. ઓકે, હવે પેલા મને કહ્યું છે કે આ જે છે સીસ હતો કે ટ્રાન્સ હતો, તો કે તમે તરત કહેશો સર કે આ જે હતો એ ટ્રાન્સ હતો. હવે તમે એમ કહો ને કે સીસ અને ટ્રાન્સમાં છે એ ટ્રાન્સ વધારે સ્થાયી હોય, એ બે ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય, બે વિરુદ્ધ દિશામાં હોય, CH3 વચ્ચે અપાકર્ષણ છે એ ઓછું થાય એના પરિણામે સ્થાયીતા ટ્રાન્સની વધારે હોય. હવે આમાં કંઈક નવી વાત કરું. જો અહીં કાર્બન, ડબલ બોન્ડ, કાર્બન, અહીંયા CH3 છે, અહીંયા CH3 છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન. આવડો આ કયો છે ભાઈ? તમે તરત કયો સીસ. ઓકે, તમારી સાથે હું એગ્રી છું. ડન. હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. ઓકે, હવે સિગ્મા બોન્ડ દ્વારા ઉદ્ભવતી ઇફેક્ટ છે. અહીં કાર્બન હાઇડ્રોજન સિગ્મા બોન્ડને છે એ હું તોડી નાખું, H પ્લસ છે એને થોડીક વાર બહાર કરી દઉં એટલે કાર્બન ઉપર આવે માઇનસ ચાર્જ. હવે આ માઇનસ ચાર્જ છે અહીંયા બોન્ડ બનાવે, કારણ કે પાઈ સિગ્મા નેગેટિવ છે તો આ પાઈ બોન્ડ છે એ ઉઠીને અહીંયા આવે. એટલે હવે શું બને જોજો. અહીંયા કાર્બન, અહીંયા જે છે એ CH3, અહીંયા છે એક હાઇડ્રોજન, અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા કાર્બન, અહીં ડબલ બોન્ડ CH2, અહીંયા હાઇડ્રોજન અને આ એક H પ્લસ છે એને આપણે બહાર રાખી દઈએ. ઓકે, તો આ કિસ્સામાં હું તમને સીસ અને ટ્રાન્સની છે આપણે સ્ટેબિલિટી પણ જોઈ લીધી અને હાઇપર કોન્જ્યુગેશન છે એ કઈ રીતના થાય છે એ પણ છે આપણે જોઈ લીધું. તો એક કામ કરો, હું થોડોક આગળ વયો જાઉં, તમે છે આખો આનો છે એક સ્ક્રીનશોટ લઈ લ્યો અને ત્યાર પછી આપણે આગળ વધીએ એક નેક્સ્ટ ટોપિક ઉપર. ડન? લેવાઈ ગયો સ્ક્રીનશોટ? ઓકે, હાલો સ્ટાર્ટ કરીએ. હવે તમારે મને કહેવાનું છે કે આલ્ફા હાઇડ્રોજન છે એ શેમાં વધારે છે? ઓકે, આલ્ફા હાઇડ્રોજન કરતા છે ને તમારે મને એક સ્ટેબિલિટીનો છે ને કોડર. હાલો એક કામ કરીએ, એક હોમવર્ક આપું તમને. હોમવર્કમાં તમારે છે એ મને સ્થાયીતાનો છે એ ક્રમ કહેવાનો છે. પહેલું, સ્થાયીતાનો તમારે ક્રમ કહેવાનો છે, બીજું કાંઈ નથી કરવાનું. આ કાર્બોકેટાઇનની સ્થાયીતા જે છે એનો ક્રમ કહેવાનો, રાઈટ? A, B, C એ રીતના.
ઓકે, તો આ ક્રમ છે એ તમારે હોમવર્કમાં મને કહેવાનો છે, કોમેન્ટ સેક્શનમાં છે એ તમે કોમેન્ટ કરી શકો. તો મિત્રો મળીએ નેક્સ્ટ સેશનમાં એક નવી એનર્જી સાથે. ત્યાં સુધી થેન્ક યુ, ટાટા, બાય બાય.